ગુજરાત ફોકસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું હિરલ. આજના મુખ્ય સમાચાર. રાષ્ટ્રીય વાસ્ક્યુલર દિવસે ભારતની આરોગ્ય સંભાળમાં વાસ્ક્યુલર હેલ્થના મહત્વને રેખાંકિત કરતી અમારા તરફથી એક પહેલ છે. આ દિવસ નિવારણ અને પ્રારંભિક ઇલાજ મહત્વ વિશે જાગૃતિ લાવવા માટે સમર્પિત છે. વિશ્વની ડાયાબિટીસની રાજધાની તરીકે અને તમાકુના ઊંચા વપરાશ સાથે ભારત વાસ્ક્યુલર રોગોના ભયજનક દરનો સામનો કરી રહ્યું છે. Good afternoon, dear all. I am Dr. Srujal Shah, vascular and endovascular surgeon, consultant at Indovask Hospital. Indovask is an exclusive center for veins and vascular surgeries, established since 2014. We have another vascular surgeon, Dr. Rishabh Gadvi, and he is with us since last 2 years. She is Dr. Neelam, CEO of Indovask Hospital, and it's a dedicated vascular center where we practice and treat the diseases of arteries and veins. ધમની અને શીરાની બીમારીઓની અમે છેલ્લા 10 વર્ષથી ઇલાજ કરીએ છીએ અને ઇટ્સ અ પ્લેઝર એન્ડ ઓનર ટુ બી હિયર ઓન નેશનલ વાસ્ક્યુલર ડે, દેટ ઇઝ 6th August. Since last 30 years, this day is celebrated for awareness in vascular diseases field. અને આવતીકાલે એ દિવસે આપણે વાસ્ક્યુલર મિશન કે લેટ સેવ લેગ્સ એન્ડ લાઈવ એન્ડ એમ્પ્યુટેશન ફ્રી ઇન્ડિયાના મોટોને લઈને આગળ કામ કરવાનું છે. થેન્ક યુ. કે જેમાં એન્જિયોપ્લાસ્ટી કે બાયપાસ ન થઈ શકે એવું હોય એમાં ઇસ્કેમિક એરિયામાં સ્ટેમ સેલ્સના ઇન્જેક્શન આપીને પગને હાથ બચાવવાના પ્રયાસો થઈ ચૂક્યા છે. ગુજરાતનો પહેલો અને બીજો કેસ અમે આપણી હોસ્પિટલમાં 2 વર્ષ પહેલાં કરી ચૂક્યા છીએ. છેદન જેમાં હાથ કે પગને કાપવો પડે એ ધમનીના બ્લોકેજને લીધે થતી સમસ્યા છે અને ગોલ્ડન અવરનો 6 અવર્સ જે કહેવાય, પહેલાં 6 કલાક ક્લોટ થયા પછી ગોલ્ડન અવર્સ કહેવાય છે કે એમાં જો માણસને ટ્રીટમેન્ટ ના મળે તો મસલ્સ મરવા માંડે અને એમ્પ્યુટેશન થાય. આપણે અહીંયા બેઠા છે એ દરમિયાનમાં ઇન્ડિયામાં લગભગ 10 પગ કપાઈ ચૂક્યા છે. દર 3 મિનિટે એક પગ કપાય છે. દિવસના 600 અને આખા વર્ષમાં 2 લાખ જેટલા એમ્પ્યુટેશન થાય છે. સો એ રોકવાનું કામ વાસ્ક્યુલર સર્જનનું છે, જેને દવા દ્વારા, એન્જિયોપ્લાસ્ટી દ્વારા કે ઓપન ઓપરેશન દ્વારા રોકી શકાય એમ છે.